શીખવાડે. સવારમાં ગાદી મળવાની, રામને વનમાં જવાનું થઈ ગયું, એક જીવન. સીતાજી તૈયાર, ભગવાન સમજાવે તમારું સતી કામ નથી ત્યાં. જંગલમાં તો કેવા રસ્તાઓ આવે, ભયંકર રાક્ષસો આવે હાથે, પણ નહીં, મારા પતિને પગલે જ હું આવીશ. પ્રભુ તમે છો, પછી મને શું ચિંતા. આમ પતિ પત્નીનું આમ થોડુંક વાત્સલ્ય ભાવ અને થોડું ઘણું હોય એવું, પણ બેમાંથી એક સહન કરતો શીખી જાય ને તો જીવન સુધરી જાય. બને એમ જ સ્વભાવને સુધારી ન શકે તો પછી કદી કોઈ કષ્ટ. અને અત્યારનો સમય હાલા હળ કલી આવ્યો ને કલીમાં તુલસીદાસજીએ લખવું પડ્યું, કલી કેવલ નામ આધારા સમર સમર રૂપે ઠોપારા. કલિયુગમાં જપ તપ તીર્થ વ્રત નિયમ કરવા અઘરા છે. કોઈ પણ ટેક રાખવી અઘરી છે. બાપ જો રાખે ટેક તો કે મળે અને કે બોલાઈ ગયું, પણ ટેક રાખવી તકલીફ છે. પણ જેટલું રહે એટલું માણસનો દેહ મળ્યો છે, જે ટેક રહી પણ સહન શક્તિની ટેવ રાખજો. થોડોક નિર્લોભી પણ, બહુ લોભને, એ લોભ એટલે મારું કહેવાનો મતલબ એમ નથી કે તમે બધું દઈ ગયું કોઈને. લોભ જરૂરી છે, એને કરકસર કહેવાય. કર એટલે હાથ, અને હાથથી એનો સદુપયોગ કરે, વ્યવસ્થિત વાપરે, સારે માર્ગે વાપરે. બાપનો બાપ લોભ છે, અતિ લોભ પાપનું મૂળ છે. અમુક તો તમે ખેડ કરવાવાળો આવે ને અને કોઈ બીજો લખાવતો હોય ખેડામાં, તો સામે બેઠેલો આમ પડી જતો હોય, અલા ભાઈ એ આપે ને આપો દે ને આપણને હું વાંધો હોય. બીપી વધી જાય ઘણાની, લખાવે બીજો આપે બીજો ને એને બીપી વધી જાય. એવો લોભ ન કરવો જોઈએ. અને મનુષ્યનો મુખ સદાય પ્રસન્ન હોવો જોઈએ, પ્રસન્નતા હોવી જોઈએ. ગમે તે આપણી જે પરિસ્થિતિ હોય એમાં પ્રસન્નતા રાખ, આંતરિક પ્રસન્ન રહો. બહાર ઠીક છે, બહાર બહુ દેખાવ કરવાની જરૂર નથી. અમારે ભેખનો અવતાર મળ્યો છે, ધોતી પોતી અમારે ધારણ કરવું જોઈએ. પોલીસવાળાને પોલીસનો ડ્રેસ હોય તો બધા ઓળખે કે પોલીસ છે, એટલે એના કીધું માને. એમ અમારો ભેખનો અવતાર છે, અમારે એના ધારણ કરવું એટલે અમારા પાસે ભગવાન છે, તમારા પાસે નથી એવું નહીં. ભગવાન તો તમારી પાસે છે ને અમારી પાસે છે, પણ આ તો અવતાર છે ભેખનો. પરમાત્માએ જે ખાનામાં આપણને અવતાર દીધો છે એમાં રહેવું જોઈએ. અમે ભેખ જો ધારણ કરી અને કે પીઠામાં જઈએ તો સારા લાગ્યું, અમે કે જુગારખાનામાં જઈએ તો સારું લાગ્યું, તો વિચાર અમારે તો આજ બરાબર છે, હરિગુણ ગાવું. એમ આપણે ભલે તમારે ભેખ કરવાની કોઈ જરૂર નથી, બાબા થવાની જરૂર નથી. બાબા થઈને ગિરનારને જાય ને એ ઉલટાના ફસાઈ ગયા વગર સમજે બાવા ન બને. ગ્રસ્તાશ્રમ સારો છે. હું પોતે ગ્રસ્ત જ છું. બ્રહ્મચારી હોય કે પછી સંન્યાસી હોય, એને આશરો તો ગ્રસ્તીનો જ લેવો પડે છે. કોઈ પણ જે મોટા ભલે ગમે એવા મોટા આશ્રમો બનાવે, પણ સહારો કોનો? મહામંડલેશ્વર હોય, ભલે મોટા મોટા અખાડાઓ છે આપણા ભારતની અંદર, ધન્યવાદ છે એમને, કોટી કોટી વંદન છે એમને, એમની કોઈ નિંદા નથી. પણ મૂળ તો અગ્રસ્તીનો જ આશરો. એમ ભગવાનનું નામ બોલવા જેવું નથી. આ થોડું લાઈફથી મને તકલીફ પડે છે, સદબરાબર વાંચી શકતું નથી, એટલે આજે લાઈફ કરવું પડશે. અહીંયા કરતા સમજાય એના તમારે જોવું પડે, બીજું કાંઈ નહીં. હવેથી શિવ રટી જો જાઉં કૈલાસમાં,
દુશ્મન છે આપણા કામ ક્રોધ લોભ મોહ દુશ્મન છે આપણા દિલમાંથી દૂર કરી જીવ ભરી કામ ક્રોધ લોભ મોહ આ દુશ્મન આવે મારે કોઈ દુશ્મન છે જ નહીં. આપણે જો મને શીતળ હોય જગમાં વેરી કોઈ નહીં. શું છે વેરી આપણું? અને આપણું કોઈ કાંઈ બગાડી શકતું જ નથી. આપણું આપણે જ બગાડી શકીએ. આપણે આપણું જ સુધારી શકીએ. પોતે જ કરતા અને પોતે જ ભરતા છે. ધારે તો સંત બની શકે, શેતાન બની શકે, સજ્જન બની શકે, એ આપણા હાથની વાત છે. પણ પૂર્ણ કૃપાની જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે આ દુશ્મનો ઘટે એવા છે. બહુ ભયંકર છે, જીતી શકાય એવા નથી જલ્દી. સમર્થ સામળિયાનું નામનું જીવવું પડ્યું રટણ ચાલુ હોય અને સમર્થ ગુરુ મળે તો કામ ક્રોધ લોભ મોહ એને ઘટી જવું પડે. ઘટાડે ન ઘટે, કુદરતી ઘટવા મળે પછી. આવો નામનો પ્રભાવ છે. વાસનાઓ ઘટી જાય તમારી. દ્રષ્ટિને સુધારવાની જરૂર, જીભને સુધારવાની જરૂર. આ બધી ઇન્દ્રિયો છે ને દુઃખદાયી છે, એની જરૂર છે. હવે ઉંમર થાય આંખથી શબ્દો કૃષ્ણના વંચાય ત્યાં સુધી કેમ બંધ કરવું? એ તો બંધ ન કરવું. હું એ બધું એટલે આ તો પહેલા દિવસની પ્રારંભ છે. એવું બધું આપણે કથાઓમાં દરેક જગ્યાએ શોભાયાત્રા પદયાત્રા નીકળતી હોય બધું કરવું જોઈએ આપણે. પણ રામકથા બહુ રસિક છે. તો એમાં આનંદ આવે આપણને સાંભળતા વાંચતા. એવી રામાયણ ગ્રંથ છે.
રામચરિતમાનસમાં 7 કાંડ, એમાં પ્રથમ કાંડ બાલકાંડ. આ બાલકાંડનું આપણે મંગલાચરણ કરવું પડ્યું. ત્યારે એમાં શરૂઆતમાં 7 મંત્ર લખ્યા છે. બાલકાંડ 7 મંત્રો લખેલા છે. સંતોનું આમાં ખૂબ ચિંતન છે ગ્રંથોમાં, રામાયણજીમાં. માનસકારે જ્યારે રામાયણનો પ્રારંભ કર્યો, મંગલાચરણ લખ્યું, ત્યારે એમાં 7 જ મંત્રો કેમ લખ્યા? તુલસીદાસજી મહારાજ 7 મંત્રો શું કામ? એક મહાત્માનો એવો મત છે કે રામાયણના પ્રારંભમાં 7 મંત્રો લખ્યા એ એટલા માટે લખ્યા કે રામચરિત માનસના કાંડ 7 અને તેથી 7 જે કાંડ છે એ એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. એક મંત્ર, એક કાંડની उनको पानी उड़ाड़े. आ रामायण की शुरुआत थी. आम पहलो शब्द रामायण जेमा वर्ण एवो आव्यो छे. वर्ण वर्णनाम मत्सनम सुदानम रक्षणम छंद सदामपि आवो पहलो शब्द आव्यो छे. वर्ण. અને ઉત્તરકાંડમાં રામાયણનો છેલ્લો કાંડ ઉત્તરકાંડ. એ ઉત્તરકાંડમાં છેલ્લો શબ્દ માનવ છે. વર્ણ અને માનવ. પહેલો શબ્દ વર્ણ, છેલ્લો શબ્દ માનવ. તો વર્ણ મંત્ર તુલસીદાસજી મહારાજ કે શું કામ લખ્યું? એમ કહેવા માંગે છે કે જે બ્રહ્મ, જે ભગવાન અવર્ણ ગણાય, એનું કોઈ વર્ણ નથી. એનું ભગવાન એનું કોઈ નામ નથી. અગમ છે, જે ઓળખાતો નથી, જે અગોચર છે, જે અલગ છે, લખી શકાતું નથી, જે નિરાકાર ગણાય છે. એ રામા અવતારમાં એ ભગવાન સાકાર થઈને આવ્યા. નિરાકાર સાકાર થઈને આવ્યા. માટે આ વર્ણ અવર્ણને પણ વર્ણ બનાવ્યા છે. સંતોએ જે નિરાકાર છે એને સાકાર કર્યા છે. ભક્ત પ્રેમ સગુણ હોય. ભક્તના પ્રેમને વશ થઈ ભગવાને સગુણ રૂપ લીધું. નિર્ગુણમાંથી સગુણ બન્યા પરમાત્માએ દિવ્ય લીલાઓ કરી આ ધરતી. જે અવર્ણ્ય છે, જે વર્ણન નથી જેનું, તેને ઉપનિષદે, એના આપણા ઉપનિષદ કેટલા? 6 શાસ્ત્ર, 18 પુરાણ, એમને વર્ણ બનાવી નાખ્યું. એટલે કે મનુષ્ય આકારે ભગવાને અવતાર લીધો.
આમ લખીને આપણને બતાવ્યું કે વર્ણમાં બીજું રૂપ ન લીધું, બ્રાહ્મણે માનવનું રૂપ લીધું. એટલા માટે પહેલો વર્ણ અને છેલ્લો શબ્દ માનવ, એક બીજો મત છે. તુલસીદાસજીએ પહેલો શબ્દ વર્ણ લખ્યો અને ઉત્તરકાંડમાં છેલ્લો શબ્દ માનવ લખ્યો. કોઈએ તુલસીદાસજીને પૂછ્યું એક વર્ણ અને બીજો માનવ, આ બે શબ્દોમાં તમે રામાયણની રચના કરી. કાલે બ્રાહ્મણો એમ કહે છે કે રામાયણ ઉપર અમારો અધિકાર છે. તુલસીદાસજી એ બરાબર નથી, એ કહે એ બરાબર નથી. કાલે ક્ષત્રિયો એમ કહે છે કે રામ અમારા કુળમાં જન્મ્યા હતા એટલે રામાયણ ઉપર અમારો અધિકાર. એ પણ બરાબર નહીં. કાલે વૈષ્ણવો એમ કહે છે કે રામ અમારા પૈસા અમે કરતી આયોજન અમે કરી. અને રામ 14 વર્ષ વનમાં ભેગો સાથે વધારે રહ્યા, થોડી કિરાત ભેલ સાથે. તો કાલે એ લોકો એમ કહે છે કે રામ તો અમારા. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કોઈ નહીં, પણ જે પોતાની જાતને માનવ ગણાવતો હોય એ દરેકને મારી કથાનો, મારી રામાયણનો અધિકાર. બ્રાહ્મણ હોય તો ભલે, ક્ષત્રિય હોય તો ભલે, શુદ્ર હોય તો ભલે, વૈષ્ણવ હોય તો ભલે, માનવ હોવો જોઈએ, માનવ બનવું જોઈએ. આપણા દેશમાં આ ગ્રંથનું સર્જન થયું, આપણી ભારત ભૂમિમાં આ રામાયણજીનું સર્જન થયું એટલે ભારતવાસી તરીકે આપણને ગર્વ થાય. ચોક્કસ આ ધરતી ઉપર, આ ભારતની ધરતી કોઈ ધરતી નથી બીજા દેશમાં. બીજા દેશમાં ક્યાંય તમે જાઓ, વિશ્વમાં ક્યાંય ગંગા, ગીતા, ગાયત્રી નથી, કોઈ ભગવાનનો અવતાર નથી. એવું આ એક દિવ્ય ખંડ છે ભારત ખંડ. અને માં કહેવાય, બીજા કોઈ એને માં શબ્દ લાગે ત્યારે ભગવાન એટલા માટે આ ધરતી પર અવતાર લીધો. તુલસીદાસજીને જે કરવું છે તે એ કરવાનું છે કે જગતમાં સાચો માનવી બને. માનવી પેદા થાય, સાચો માનવી. જે રાવણને મારી શકે, રાવણ મનુષ્યને હાથે જ મરે એવું લખ્યું છે રામાયણ. રાવણ એવું માંગેલું, રામ મનુષ્યને હાથે જ મારે. ઈશ્વરને પણ રાવણને મારવાની ઈચ્છા થઈ ત્યારે મનુષ્ય બનાવ્યું, મનુષ્યનો અવતાર લીધો. ભાષાની જરૂર છે અને ભાષાના પક્ષમાં વિવેકની જરૂર છે. વિવેકની બહુ જરૂર. વતન વિવેકી જળના નારી પાનબાઈ લાગે બ્રહ્માદિક પાય. વિવેકની કિંમત છે, વિવેકની બહુ જરૂર. ભવાની શંકરો વંદે બ્રહ્મ વિશ્વાસરમિણો યા વ્યમ વિજ્ઞાનમ પશ્યંતિ શ્રદ્ધા સ્વાંત શ્રામ. તુલસીદાસજી મહારાજ એમ કે શિવ અને ભવાનીને હું પ્રણામ કરું છું. રામાયણની શરૂઆત કરતા પહેલા ઉપમા આપી જે શ્રદ્ધા અને વિશ્વાસનો પ્રતીક છે. શિવજી એ સાક્ષાત વિશ્વાસ છે, ભવાની એ સાક્ષાત શ્રદ્ધા છે. શ્રદ્ધા અને વિશ્વાસમાં થોડો ફરક છે. આમ તો આપણે જ્યારે સમાજમાં બોલતા હોઈએ ત્યારે બંનેનો ઉપયોગ એક સરખો એક અર્થમાં કરતા હોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ. મને પેલી વ્યક્તિ ઉપર બહુ વિશ્વાસ. મારી અને તમારી દ્રષ્ટિમાં શ્રદ્ધા અને વિશ્વાસ સમાન આપણે વાપરીએ છીએ. વિવેકાનંદના ગુરુ એ સંત પાસે યુવાન ગયો. એને જઈને પરમહંસ રામકૃષ્ણ પરમહંસને એક પ્રશ્ન કર્યો
મને એ બતાવો કે બાપુ સાધુની વ્યાખ્યા શું? આવો પ્રશ્ન પરમહંસ સમજી ગયા કે આ કેટલાયને પૂછીને મારી પાસે આવી લાગે. આનો પ્રવૃત્તિ જ પૂછવાની છે. અમુકને પૂછવાની જ પ્રવૃત્તિ હોય, તો બીજું કંઈ કરવું ન હોય, પૂછવાનું છે. એના મગજમાં સાધુની વ્યાખ્યા નક્કી કરી નાખેલી. હવે એને જે નક્કી કરી છે એવો જો કોઈ જવાબ આપે તો જ એ બોલતો બનતા, નહીતર એ અમને આમ પૂછ્યા કરશે. એટલે પરમહંસજીએ જવાબ આપ્યો. પહેલા યુવાનને એમને પૂછ્યું કે તમે બતાવો તમારા દિમાગમાં તમે શું વ્યાખ્યા બનાવી છે સંતની, તું જે નક્કી કરીને આવ્યો છે ને એની પહેલા મને વાત કરજો. યુવાને વ્યાખ્યા કરી, રોટલો મળે તો ખાઈ લેવો, ન મળે તો